તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. મધ પૂડો એક નંબર, એક મોખોનો અને એક ભમરાના મધ બેઠો છે. હાથ મારી લે. હેલો, હાય, ગુડ મોર્નિંગ. એટલે ગુડ મોર્નિંગ એમ. અચ્છા, એક્સક્યુઝ મી, હું તમને એમ પૂછતો હતો કે હિંમતનગર વાળી ગઈ? કઈ પેલી લોબાવાડ વાળી? અરે તમે તો બહુ મજાક કરો છો. હિંમતનગર વાળી બસ ગઈ એમ પૂછું છું. અચ્છા, કદાચ ના ખબર હોય તો પેલા રામા કાકાની ઇકો ગઈ? ઓય અમે આ બધું ધ્યાન રાખવા માટે બેઠા છીએ. સોનું માનું બેહી રે, જે બસ આવે ને એમાં જતો રહેજે. હેડ, આપણી બસ આવી ગઈ. ચાલો. મારા દિયોર બે રૂપનો અંબાર હતી હો, સુંદરીઓ. આ દિયોર કુંવારી મરી જશે પણ કોઈના પ્રેમમાં નહીં પડે. પણ એમ કહે હથિયાર હેઠો મેલોય ના મેલોય. એના માટે પ્રયત્નો જારી રાખવાના, કરતા જવાના પ્રયત્નો. હા, સંઘર્ષ વિના ક્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે, તો આ એકાદ બીજો શું ફેર પડે છે. બગાવું ખાતો પત્તા હું આવી ગયું તો આપણે તો લીલા લેર હેળવતા ને પ્રયત્ન. હારા મધપુડા આજે દેખાતા નથી. આઈને જતા તો નહીં રહ્યો કશું. ભગવાન જોડે. સમજદાર તો છે. સમજદારીનો સવાલ નથી, સન્માનની વાત છે. સ્ત્રીના સન્માનની વાત. આજે હું બેઠો હોય ને તમારી જેવી બે સ્ત્રીઓ ઊભી હોય, અનું ઠૂઠાણ જેમ બેહી રહું, એ સારું લાગે? વધારે સમજદાર છે. બાકી આપણા દેશની અંદર તમે જુઓ કે સ્ત્રીઓનું સન્માન. બસ વધારે પડતો સમજદાર ના બની. મંગુ, એક વાત પૂછું? શું? કાલ ઉઠીને તારા લગ્ન થાય તો તને કેવું મુહૂર્ત ગમે? તારે જોણીને શું કરવું છે? અરે આ તો જાણવું તો પડે ને. કાલ ઉઠીને મુહૂર્ત પસંદ કરવાનો હોય તો ખબર તો હોવી જોઈએ ને કે પૈસાવાળો ગમે છે કે બંગલાવાળો, ગાડીઓવાળો. અચ્છા, તો ખબર મને કેવો મુહૂર્ત્યો ગમે? બોલ. મને એકદમ આમ બલવાન હોય, શક્તિશાળી હોય, પછી આપણો શું હિંમત વાળો હોય, આપણી આમ રક્ષા કરી શકે એવો. આમ એક અડબોટ મારે ને કોકને તો આમ બે ગોળમટા ખાઈ જાય ને એવો મુહૂર્ત્યો મને ગમે. મસ્ત ચોઈસ છે. લે, આ મારું તે જોણી દીધું. તારું તો કે તને કેવો મુહૂર્ત્યો ગમે? મને તો છે ને પૈસાવાળો, બે બંગલા હોય, 2-4 ગાડીઓ હોય અને આમ મસ્ત મને ફરવા લઈ જાય, એ પણ બહાર વિદેશમાં. અચ્છા, એટલે તને આમ ગરીબ તો ગમે જ નહીં ને? ના. આવું જ હોવું જોઈએ. પણ લે હેડ, આપણી બસ આવી ગઈ. હા, ચાલ. તમારે કોઈ બસ આવતી નહીં કહું? બસ આવે છે પણ અમારે નહીં જાણવું. હેડ ચાલો. મારા બેટું બંનેની ચોઈસ તો એકદમ ઊંચી છે. પેલીને પહેલવાન જોઈએ છે. હું પહેલવાન તો શું, પણ મકોડી પહેલવાન છે. એકને લાખોપતિ હોય, વિદેશમાં ફરવા લઈ જાય એવો પૈસાવાળો વર જોઈએ છે. અને આપણે છીએ લુખેશ. હારી વાત તો અઘરી છે. તમને શું લાગશે આ બે તાર ભેગા થયો એમ લાગે છે? હવે પૈસાવાળું એકદમ થવું એ તો થોડીક અઘરી મેટર છે. પણ આ જે પહેલવાનવાળી વાત છે એમાં એક આઈડિયા આપણને આવે છે. આ પહેલવાનગીરી એકાદ વખત કરી લેવાય. આપણા અંગો ઉપાંગોનું ધ્યાન રાખી અને ધારાધોરણ મુજબ એ ધંધો કરવામાં વાંધો નથી. શું કેવું, કરી નાખું? પણ હો બ્રો, કશું થાય તો બચાવવા આવજો કમેન્ટ બોક્સમાં. હેડો. આવી જઈશે ફૂલ ફટાકડીઓ. શું કહેતી હતી? પહેલવાન જોઈએ છે?
તો આજે પહેલવાનગીરી બતાવી જ દઉં. ઓનથી મોટું પહેલવાન કયો હોય દુનિયામાં? જોવો હવે આપણા ભડાકા. બેહી જાઓ. અરે તમે બેસો. ના ના બેસો. આ કોક દેખાતું તું પાછળ. મારી પાસે? હા હોય. ઓ માય ગોડ, ખરેખર મારે જે વસ્તુ નથી બતાડવી એ ખબર નહીં કેવી રીતે મુકાઈ જાય છે ને લોક જોઈ જાય છે. શું છે તે? અચ્છા અચ્છા, એટલે આય રાખો છો એમ? એટલે આમાં શું છે, મારો બિઝનેસ એ પ્રકારનો રહ્યો ને, મારે શું કેશ લઈને અહીંથી ત્યાં ફરવાનું હોય ગાડીઓમાં, પછી કોઈકનો ઝઘડાપટ્ટી થતી હોય છૂટા પાડી દઉં, અને ભૂલે ચૂકે કોઈ સ્ત્રીની આબરૂ બાબરૂ પર કોઈ હાથ નાખે તો પછી સીધી આમ કરી આ કાઢતે જ વાર લાગે. આમ લમણે મેળવું એટલે બધું સીધું. એ મંગુ, તું કહેતી હતી ને એવો જ આજે મૂર્તિઓ જોયો. હે? હા, એકદમ અટ્ટો કટ્ટો ને એકદમ મજબૂત, અને છાતી એમ બહાર કાઢીને ચાલે ને એવો એમ હેન્ડસમ લાગે. બોડી બિલ્ડર હતો. અરે એવા બોડી બિલ્ડરો તો બહુ ફરે છે. આ જીમમાં જાઓ ને એટલે જીમમાંથી એવા જ બધા બોડી બિલ્ડરો જ નીકળતા હોય. આ બોડી હોય એનો મતલબ એવો નહીં કે હિંમતવાળો એ હોય. હિંમતવાળો આમ ખેખલા હોય ને એ હોય. આ આપણે આમ જતા હોય અને આપણી પાછળ આમ ગુંડા પડ્યા હોય ને આમ આપણને બચાવી લે હિંમત કરીને, એને કહેવાય મરદ માણસ. આ આવા ના કહેવાય આવા બોડી બિલ્ડરોને. આ તો પિક્ચરોમાં નહીં જોતી જેવો હિરોઈનના આમ હીરો આવી જાય છે આમ બચાવવા વગર કીધે, અને પછી બચાવી લે, અને પછી કહેવું પડે છે પેલું આઈ લવ યુ કશું ના કહેવું પડે, સીધું પ્રેમનું ગીત વાગે. મારે એવી રીતે છે ને મને મળશે ને જાણે ત્યારે મારે છે ને કશું કહેવું નહીં પડે, સીધું પ્રેમનું ગીત જ વાગશે. હે આપણી બસ આવી જઈ. તમારી હજી નહીં આવી? ના. આ મારા દિયર આ તો મર્દોનગી બતાવવાનું કે છે. હવે આ મર્દોનગી બતાવી તો બતાવી ચમની. આ તમે જ મને કહો કે ઓનથી મોટી દુનિયામાં કોઈ મર્દોનગી ખરી? આ જોઈ તો ભલે ભલે મરદો થઈ જાય તો મારા દિયર બતાવી તો બતાવી ચમની. વાત તો કરવું પડશે. હા, અને જલ્દી કરવું પડશે, નહીં તો હાથમાં આવેલું પતાવું જતું રહેશે. હેડો ધંધે લાગો. ઘરેણા વરેણા કાઢો, ચલો ચલો નીકાળો બધો. ઓય બોલતો નહીં, કાઢો કાઢો આ બધું કાઢો. હેડો ચલો જલ્દી. લૂંટવા આવ્યો ભાઈ તું? ચલે કલ્ટી માર નહીં તો હોરના ભાવમાં ઉડે. ચલો હેઠ તમે બોલજો. હોડના ભાવે વારી હે પકડજો. ઓને મારવા તમને ગોરી મુડારી મારું, પણ ઓને મારા હાથે મારે. એક અબડા સ્ત્રીઓના પૈસા લૂંટવા આવ્યો તું. ઘર ભૂલ્યો ગોડા, તું ઘર ભૂલ્યો. હા, આજ સુધી તારા પનારા છે ને આલિયા માલિયા જોડે પડ્યા છે. આ મરદ જોડે નહીં ને આવા મરદ જોડે તો ચાણે નહીં પડે. પડી સમજણ? આ પછી જો ડોચ્યું બોચ્યું કરવા નેકરીને જો કોઈ અબળા સ્ત્રીને ખાસ કરીને એ જો એમાંથી કોઈને પણ લૂંટવાની કે કોઈ છેડતી કરવાની કોશિશ કરી દે ને તો આ આખો નાખો દાટી દે જમીન ભેગો. હા, ટોટિયા ભાગીને નવરો કરી નાખે. ચાલ નીકળ, શાંતિ દે. નીકળ ભાઈ. લાવ બેસું. ટેન્શન નહીં લેવાનું. હા, હવે આગળ તમારે જો જવું હોય તો જાઓ, વાંધો ને. બાકી તમને ઘર સુધી હું મૂકી જાઉં. ના ના અમે અને રસ્તામાં કઈ એવું પ્રોબ્લેમ લાગે તો મારો મોબાઈલ નંબર લખી લો. એની ટાઈમ યુ કોલ મી. ના હા, હવે આ તમે આટલો બધો માર્યો છે, હવે થોડી અમારી કોઈ ચડતી વળતી કરવાની. હા, એટલે ધ્યાન રાખજો. હો, ચાલ આપણે જઈએ. હા હા. બીવાઈ તો જઈશ અને ઇમ્પ્રેસ થઈ જઈશ. બબ્બે ફટાકડીઓ આવી જાય છે. હવે તો જોઈ મર્દોનગી ઓમ બતાવાય. હવે મારો તારથી તાર જોડાશે અને મારે હાથમાં પતાવું આવશે.
ગુડ મોર્નિંગ. હસો થોડા. શું પછી કોઈ બીજી અરુણગતિ થઈ હતી? હુમલો થયો બીજી વાર? પેલો ભાઈ દેખાયો તો જોય? ના હા, ચોથી દેખાય. એને સબક જ એવો શીખવાડે છે ને, એવો માર પડ્યો છે ને દિયોર, કે બીજી વખત આ બાજુ તો ડોક્યું કરવાની કોશિશ નહીં કરે. અને તમારે છે ને જરાય ગભરાવાની જરાય જરૂરત જ નથી. જ્યાં સુધી હું અહીં બેઠો છું ને ત્યાં સુધી કોઈ બી આવી ભૂચેરો તમારી આગળ પાછળ જો ફરકે ને તો મારું નામ બદલી નાખવાનું. મારું નામ જીતુ જમાવટ બદલી જ નાખજો તમે. અને આ તો ઠીક છે, આ તો હમણાં જતા આવતા મળીએ છીએ એટલે. બાકી તમે કોણ તો આખી જિંદગી ભર સુધી તમારો સાથ નિભાવવા તૈયાર છું તો. આ ડિયોર દોણો દબાયો પણ ઉસરીને પાછો બસમાં જતો રહ્યો. બોલો કરવું તો કરવું હું. ભાઈ રવિ, આ હારું 8 જેટલા ઉધામાં કર્યા, ખર્ચા કર્યા, 50 રૂપિયાની તો બંદૂકો લાયા, હે, અને બધા સોટ્ટા પાડવાનું આપણે ઘણું બધું કોશિશ કરી, પણ મારા દિયોર એ તો જરાય ભાવ જ નહીં હાલતી. આ કેટલી મર્દોનગી બતાવી મેં. મને લાગે છે એકાદ હુમલો કરાવી નાખવો પડશે હવે. આ બોલને અવાજ કર, ક્યારે કરવો છે હુમલો? કાલે કરીએ. હા તો કાલે આવો હેડે. હા પણ થોડું ગેટઅપ બેટઅપ આમ ગુંડા જો ખતરનાક બનાવીને આવશે કે બી વહી જવી જોઈએ. અરે હું બુકોની મારીને આમ ડાકુ હોય ને એવું બનીને આવું. વાહ, હા તો કાલે મળીએ હેડ. હા મળ્યા કાલે. બોલો પછી આવ્યો તો કોઈ લૂંટારો? ના ના ના, હવે મેં નહોતું કીધું. હું બેઠો હોય તો સુધી કોઈની મજાલ નથી કે તમારી શેઠથી મીઠથી કરી જાય. અને હું તો જિંદગી ભર સાથ હાલવા તૈયાર છું આમ તો. સમજ્યા તમે? ચાલો બધું આઈ ગયો. ચલો ફટાફટ કાઢો. એ ભાઈ શાંતિ રાખ, તું ઘર ભૂલ્યો એમ લાગુ છું મને. ઓએ બોલતો નહીં, ને તો ઉડાડ દે. ઉડાડી હણ દે. હે ઓ માય માર્કેટમાં ઓ માય, હે આ એક જ ગોરી ગાડી મારે ને તો ભૂખાને કરી દે તારા. આ ગાડી આ એકલી છોકરીઓ જોઈને તું લૂંટવા આવી ગયો એમ સમજે? દાદાગીરી કરશું બહેરોન જોઈને દાદાગીરી એ ફોડી નાખે બે. જય રસ્તા પર શું છે? અને બંદૂક છે, લાયસન્સ છે? બંદૂક અમે તો દોસ્તા આ મસ્તી કરતી છે, એવા વાત એવું કોઈ નહીં. સાહેબ કઈ નહીં, તમે તમારે જો. એટલે તમે લોકો દોસ્તાર છો? મૂળ ખોલ તો લે, મૂળ ખોલ, ખોલ મોઢું. આ તો એ જ છે તે દિવસ આવ્યો તો એટલા તમાર ભાઈબંધ છે? ના ભેગા થઈને અમને લોકો લૂંટવાની કોશિશ કરે છે અને આ છે ને આ બીજી વખત આવે છે લૂંટવા માટે. આ બે જણાની છે ને મિલી ભગત છે આ બધી. ચલો તમારો હિસાબ તો પોલીસ સ્ટેશન જઈને જ કરશું. ના એવું કોઈ નહીં. પૂરી વાત સાંભળો, કોલર પટ્ટી છોડ દો, હું તમારી જોડે જ છું સાહેબ. આમાં એવું છે કે આ બે જણીઓ રેગ્યુલર અહીં આવતી હતી એટલે એમાં જે પેલી પીરા બિસ્કુટવાળી છે ને એ મને જરા વધારે ગમતી હતી, એટલે હું એને પટાવવા માટે આ બધું તૂત કરતો હતો. એ પણ ભાવ જ નથી આવતી એટલે પછી મારો અને લૂંટારો બનાવવો પડ્યો અને હું હીરો બની ગયો. એટલે અમને કેવું કલ્પના એવી હતી કે સાઉથના પિક્ચરનો હીરો હોય ને એવો એમને વર જોઈતો હતો. તો હું સાહેબ આ તૂત ગળીને સાઉથના હીરો જેવો બનવા માગતો હતો. બીજું આમાં કોઈ લૂંટબૂટ છે ને? આ બંદૂક જુઓ સાહેબ, આ બંદૂક મૂળ 50 રૂપિયાની છે, આમાં ટીકડી ફૂટે. બોલો લ્યો, આ બંદૂક છે, ઓનું લાયસન્સ માગશો તમે? આ કોલર તો મેલો. જે લખાવ હોય પોલીસ સ્ટેશન લખાવજો તમે. ચલો પોલીસ સ્ટેશન પહેલા. અરે સાહેબ ઉભા રહો, કંઈક લેણદેણ કરીને પતાવી દો ને. આ બધું તો કીધું લોબ કરવા શું જરૂર છે? લ્યો તમે તમારે રાખો. શું છે? 1000માં પત્તો હશે? અરે યાર તો આ 2000 રાખો યાર, રાખો કી. તમે શું યાર સાહેબ. અચ્છા, તો આ બધું તે મને પટાવવા માટે કર્યું એમ ને? હા, એ તો મને પહેલા દાડેથી ખબર હતી કે તું મને છે ને પટાવવા માંગે છે. એટલે જ મેં કીધું ને તું કે મને તો મરદ મૂછાળા લોકો ગમે, એટલે તું પાછો પેલું મરદ મૂછાળો બનીને આવ્યો, હિંમત વાળો. ભાઈ એમાંય તારું કશું થયું નહીં એટલે પછી મેં કીધું કે મને તો આમ ફાઇટિંગ બાઇટિંગ કરે ને એવો ગમે. એટલે તું પછી આ તારા ભાડાનો ભાઈબંધ લઈને આવ્યો ને તે પેલી ફાઇટિંગ બાઇટિંગ કરી, હે ને, અમને બચાવવાની પેલી એક્ટિંગ બેક્ટિંગ કરી, એમાંય તારે વળ્યું નહીં. એટલે તું પાછો આને બનાવીને લઈને આવ્યો, આ ગુંડો, હે ને? તને શું લાગે છે આ બધી બનાવટ તને એકલાને જ કરતા આવડે છે?
અમને આવડે છે. હું જાઉં? ચો જાઉં ઓમ આવો આવો આ બાજુ. એટલા આ 2,000 રૂપિયા લઈ જવાના છે. કાઢ કાઢ. લે આ 500 આ વર્દી ખરીદી ને તે પેલી ભાડેથી આ એનું ભાડું અને આ 500 તારી એક્ટિંગના બરાબર 1000 જાઓ હેડો. અને આ 1000 એ 1000 અમારા આ અમે હમણાં શું કર્યું એક્ટિંગ જ કરી ને આ એના 1000 લે આ 500 તારા અને 500 મારા બરાબર ગમ્યું. ઉભા રહો, આટલું તો મને બોલવા દો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ જીઓ તમારે મને પહેલેથી કહેવાય ને કે આ ધંધામાં પડાય નહીં. હે જ્યાં 2,000 રૂપિયા હાથમાંથી એક્ટિંગ કરીને હવે હેડ આપણી બસ આવી જઈશ. કહું છું મારા ભાઈનું લગ્ન છે ને તો હું મારા પિયર જાઉં છું. કાલ સવારના 8ના ટકોરે તાતક ટકોરો પડશે જા. વાહ વાહ ટકોરા બંધ કોમ વારી. એક વાત કહું સાહેબ, જી આ તમારું દિલ મારી પર આવી ગયું છે ને? શું છે આ બધું? કોણ છે આ? એવું વાત. સર સર એ દિવસે છે ને મારે તમને કહેવું હતું પણ સર આપણા બંને વચ્ચે જે કંઈ પણ થયું ને એ ભૂલી જાઓ. હું પણ ભૂલી ગઈ છું.